સૂક્ષ્મણા સ્વર જ્યારે જાગી જાય પછી આવે છે પ્રાણની વાત. એક સુરતાનો બેજ લીધો, પછી સૂક્ષ્મણાનો બેજ લીધો, અને ત્રીજો બેજ આવે છે એ પ્રાણનો. હવે મારે અને તમારે દરેકને પ્રાણ તો હાલી જ રહ્યો છે, પણ પ્રાણ હાલી રહ્યો છે પણ એ પ્રાણ છે એ ઉલટ છે. એટલે આપણો પ્રવાહ નીચે છે. જે કંઈ પ્રાણ આવે જ જાવે છે, આવન જાવન કરે છે, એ નીચે છે. હવે એ પ્રાણને તમારે ઉલટમાંથી સુલટ કરવાનો છે, સુલટ ગતિ. કારણ કે જે કાંઈ ઉર્જા છે એ તમામ ઉર્જા, પ્રાણની ઉર્જા છે એ નીચે જઈ રહી છે, કામ કેન્દ્રમાં નીચે નીચે એ જઈ રહી છે. અને જો એને એ પ્રાણ ઉધ્વગતિ કરે, ઉધ્વગતિ કરી કાઢવી એને એ ઉપર પલાયન કરે તો એ પાછો તમને અધ્યાત્મ બેજમાં, અનુભૂતિના બેજમાં, પરમ તત્વના બેજમાં, મુક્તિ મોક્ષ નિર્વાણના બેજમાં એ ફળ સ્વરૂપ થાય, સાધન સ્વરૂપ. પ્રાણ ત્યાં પહોંચતો નથી, સૂક્ષ્મણા ત્યાં પહોંચતી નથી, પણ એ ખાલી સાધન સ્વરૂપ. જેવી રીતે તમે અહીંયા આવ્યા તો તમારી ગાડી અહીંયા આવી છે, એટલે ગાડી તો એના ઠેકાણે જ રહી, માધ્યમ ગાડી બની. ગાડી કાંઈ તમારી સીધી મારી ઉપર ન ચડાવી દેવાની, તો આપણે બે પાસા પૂરા થઈ જાય. એટલે ગાડી માધ્યમ બની. ગાડી લઈને ન આવ્યો તો તમે હાલીને આવ્યો તો તમારું શરીર માધ્યમ બન્યું, પણ મૂળ મુદ્દો એ ખાલી માધ્યમ બને છે, ત્યાં પહોંચતું નથી. હું ઘણીવાર સત્સંગમાં બોલતો હોઉં છું. મને કહે કે બાપુ ધ્યાન કરવાથી શું થાય, ધ્યાન શું છે? તો હું એમ કહેતો, જો ભાઈ ધ્યાન ત્યાં પહોંચતું નથી, પણ ધ્યાન કરનાર જે ધ્યાની છે એ પહોંચી જાય. યોગ પહોંચતો નથી પણ યોગી પોગી જાય છે. સિદ્ધિ પોગતી નથી પણ સિદ્ધક પોગી જાય છે. દરેક વસ્તુ ખાલી સાધન માત્ર છે.